₹50 છે આ હોત છે ને આ રહ્યા મુઠ્ઠીમાં યોની યોન વધારે નાખે છે ને આપણે જ ભૂસે મરે છે તાણે જો કે તાજો કરવા રહ્યો છે તો આમ પેન્ટ અધર કરી હું જોઈએ જો નેકળ છે ને તેના કાપી નાખે ભલે હું નહીં પહેરું ચાલશે કાલે હું લાઈન મૂક્યો તો શું થતું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો એ તો વહેલા વહેલા તો પપ્પા તો પટ્ટા બટ્ટા પહેરીને તૈયાર થઈ જવું ગુડ મોર્નિંગ તો પપ્પા તો ગાઈઝ તૈયાર થઈ છે પટ્ટા પહેરીને હવે તો વહેલા વહેલા સંગીતા ભાભી બેસી ગયો છે ચા મૂકવા માટે ગુડ મોર્નિંગ તો હવે તો ચા ઉકાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને એ ત્રિશુ આવી છે ત્રિશુ રાધે રાધે કરી દે હેડો રાધે 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 કરો હેડો રાધે 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 તો ત્રિશુ વહેલા વહેલા આવી જશે ગાઈઝ મમ્મીને અત્યારે વહેલા વહેલા ગાય ધોવા માટે આવ્યો છે પણ વહેલા વહેલા મૂડ ઓફ થઈ ગયું છે ગુડ મોર્નિંગ દોઈ ગાય એક તો દોઈ અમે એક પણ એક સેમ એક તો રેલું ઊભું નહીં થતું તો ગાય એકનું તે રેલું બેસી ગયું છે ઊભું થતું નહીં અને ગાય દોવાની છે ને મમ્મી એમના માલ છે રેલા વગર ધ્યાન હાલે સાથે બીજી ગાય હોય તો હાલે નહીં હા તો વહેલા વહેલા છે ને રેલું ઊભું થતું નહીં તો એ મમ્મી તો ગાય દોવા માટે તો બે હશે તો કદાચ હાલે તો વળી હાલે તો મેળ પડી જાય ને મમ્મી હાલે તો ખોણ મેળીને દઈએ હું કેવું તો ચલો તો નુજનું બુજનું બંધ થઈ ગયું છે જો કદાચ હાલ દે તો દોઈ નાખી નાખે જય માતાજી એવું શકાય જતા છે ને એવું થઈ ગયું તારે અલ્લાહના લીધે તેજલ ભાભી આવી ગયો છે ગુડ મોર્નિંગ આજ તો વહેલા વહેલા ઉઠ્યો છો હું હા મોડા ઉઠ્યા પેલા પપ્પા કીધું ઓછો મજાળા જેવી લાગે છે કીધું હા તો ચલો આપણે તો ચા મુકાય છે પેલા ચા મુકાય એટલે ચા બા પી લઈએ ચા બા પી લઈએ નહીં કોઈ ચા બા પી લેવો છે ને તો ચા બા પી લઈએ કાંઈ ને મેસી બે ઉઠ્યો નહીં તો કઈ તેજલ ભાભીને તો સાર બાર લઈને આવી ગયો છે છેલ્લી સાલ ઓહો પેલો બારો પડી રહ્યો તો તેજલ બાઈક ઉપર મેલી વધારે જ વાટું કેટલું સારું હા મેલી બાઈકમાં લાવ એ મેસી મેસી બાજુ હજો ના સડો ડીજે વાગ્યું અમે બે દાડા હાકો પાછું ડીજે જ છે બે દાડા હાકો પાછું ડીજે જ છે ડીજે છે તો ગાઈઝ અત્યારે આજ તો જવાનું છે થોડી વાર એને હમણાં તૈયાર બૈયાર થઈએ ગાઈઝ તો ગાઈઝ તો સંગીતા ભાભી બેસી ગયો છે લોટ બાંધવા માટે રોટલા બને છે ખાવા માટે આપણે તો ખાવાનું નહીં તમારે બધાને ખાવાનું છે અમારે તો પ્રકાશનું મારા શેદાજી ત્રણ જણાનું તો ગાઈઝ ખાવાનું નહીં સંગીતા ભાભીને મમ્મીને પપ્પાને અને તેજલ ભાભી 4 જણા છે અને ઓ એકાંત મિની રસોઈ આવ્યો તો હું હા તું એ રોટલા બનાવ તારા તવી ગયો ત્યો કણ અને અલે ગાડી જેમ ઠેડાઈ દીધી હા ઠેડાઈ દીને ભોય પડશે હું વરખી કરજી શેમ આવી હતી આ ભોય પડશે ત્રીજું એ સૃષ્ટિ ઓન લઈ લે ભોય પડશે આ ગાડી મેળવી દીધી સૃષ્ટિ ઓન લઈ લે બહાર કાઢ લે ખાટલામાં ગાડી આવી તો કઈ ત્રીસું તો ગાડીમાં બેઠી છે પણ ગાડી છે ને પેલી એ થઈ ગઈ નમી જઈ છે તો હવે તો રોટલા બનાવું છું હવે સંગીતા ભાભી બનાવું છું અને તો સૃષ્ટિ કોનું મગજ હા શેમ હું ચીજ તાન ઉપર તો ઠેલો મારો રે મકૌ ઢેકળો દે કિસી ઠેલો ઠેલા ખબર નહીં પડતી હું તાન ઈ હમો તો હંતાઈ મેલ્યો હતો કે હંતાઈ લગન માં મને લાગે મગજ જતું રહેલું આનો પહેરવાનો એવો ને મારો ખત રાખવાય યા કાઢી નાખી દે આનંદ પછી શું મેલી છે તો પ્રકાશ તો ગાય ફોન લઈને કોક ખોળવાર્યો છે હું ખોળવાર્યો
હું પટ્ટો ખોડું પણ પટ્ટો કર રૂમાલ. પટ્ટો એ પટ્ટો ગાઈઝ આમાં શું થાય છે મારો પટ્ટો છે ને પ્રકાશને હંતાળી નાખે છે અને એમ કે હું નહીં લીધો પણ પટ્ટો તાર પાસે જ છે કોણ જો તું આયે ને હંગારી તો તું આમ પેન્ટ અધર કરી હું જોઈએ જો નેકળ છે ને તેના કાપી નાખી ભલે હું નહીં પહેરું ચાલશે કાલે હું લાઈન મૂક્યો તો શું જતો રહ્યો મને હું ખબર કોઈ પટ્ટા થોડા પગ દીધી હેઠો થઈ ગયો અને એવું છે આ તો શેટવે ઓ તવા તો બહેરો જેવા ટાળા છે લગાવા રહ્યા છે જેલ હા ઓરિજિનલ લાગે છે ને હા ડબ્બો તો દાદો જબર છે આ તો આમ કરીએ તો ઢોળાય જ ના ઉનાળાનું રગડી જાય. અને બીજું હું સંદરી અને ઓ તું એ તૈયાર થઈ ગયો તો ગાઈ શેધાજી તૈયાર થઈ ગયા પ્રકાશે તૈયાર થઈ ગયો આજ તો શું જવાનું છે શેધાજી આપણે આજ તો ગાઈ અમે જઈએ છીએ મહેસાણા પરજોણમાં નહીં શેધાજી તો શેધાજી પ્રકાશ બે જણા તૈયાર થઈ છે બે જણા આમ એવા તૈયાર થઈ હતી ને અડધો કલાકથી તૈયાર થઈ અને આમ મહેંદી મૂકવાની એમ કરે તૈયાર તો થવું જ પડે. શેધાજી નાલ કે થોડું લગાવ શેટ વેટ લગાવ તો બાલ તો ગુંદર જેવા થઈ રહી ડવ શેમ્પુ નાખ્યું હોત ને તો બાલ કમ્પ્લીટ થઈ જત બા કોટ કોડે નહીં ખાલી કોશકો થાવ શેધાજી પાંડે વધેલો રગડા જેવું જ છે જે એટલે આ તો છે હાબુ જેવું થઈ ગયું એ તો એવું જ છે. આવો અને તેલ ના કહેવાનું આ રહ્યું એકલું ધીમ કઈ જો ખાલી શેવી સમત આવે તો ચલો તો ગાઈઝ વેકન તો મમ્મી આવી ગયો છે સાર લઈને ને મમ્મી હા મમ્મી આ તો બોથો કહી નાખ્યો કે હા મમ્મી બોથો કહી નાખ્યો તો હવે તો તેજલ ભાભી ગયો તો બોથો હા અમાર તો હાલ તો બોતો છે કે જલસા છે જલસા છે તાણે ફટ નકમે મરી જઈએ બે વાટે એક પૂરું તાણે નકમે તો સારી વાડી વાડી મરી જઈએ બધો વિવાહ માલ હો તો એ હું વિવાહ નહીં માલે વિવાહ મે માલ્યા પણ આમાં આવું છે કે મે વિવાહ માલવા મળ્યું છે કે તે હા એમ કે ના કરતા એમ કે વાડી વાડી મરી જઈએ કે મે તો તે એમ કે બધો વિવાહ માલે ને અમે વાઢે તો એ વિવાહ તો માલ્યા જ છે કે એ તો વાડી વાડી માલ્યા છે કે પણ એ તો મોટું મોટું છે એક કે હા જે મોટું મોટું છે કે તો હવે તો મમ્મીને તો સાર નાખે છે અને તો જો તેજલ ભાભીએ સાર નાખે ઓ તો તમારે લઈને વધારે નાખો પણ તે તો બધો કરતા ગાયો કરતા એને વધારે નાખો તો એ હાલ થોડી દૂધ હાલે છે વધારે નાખો કોણ ગાય જો છે એવું કર્યું તે જોવો છો ને રૂબરૂમાં ઈવન રેલીને વધારે નાખ્યું ને અમારે જોજે રેલો તે ભૂસે મરે બાપલો હા મમ્મી આરો તો ઈવન વધારે નાખે છે ને આપણો જ ભૂસે મરે છે આને જો કે તાજો કરવા રહ્યો છે મને તો લાગે હું તો વિભાઈ જ હા એટલા કાઢી હું સાર વાઢીને પછી જોણમાં જઈશ કોણ તે સાર તો અમે વાઈ છે તાને તો એ વાઢો છો કે ના કઈ એમને જતી વાઢો કોણ કોણ તે અમે વાઢાઈ મોહની શરમ તો એ દવાખાનામાં પડી રહ્યો તાણે કોણ વાઢતું હતું હા મમ્મી આરે દવાખાના પર 2 મહિના પછી કોને સાર વાઢી હતી રવા લેજો વળી મહિનો જઈને તો પાછો મહિનો રહ્યો તો જુઠ્ઠું બોલો તાણ પછી તાણ એ 2 મહિના સાર કોને વાઢી હતી તો એ પ્રકાશની મમ્મી તઈને તો એ હતો તાણ સાર હોય હા અમે જલસા નીકળે છે અમે તો જઈએ છીએ પરજોણમાં મહેસાણા આજ તો મમ્મી મહેસાણા પરજોણમાં પરજોણમાં તો ગાઈ ચલો આવું બધું તૈયાર થઈ ગયા ફટોફટ નીકળીએ 10 વાગી ગયા નહીં મમ્મી પછી લેટ થઈ જાય તો ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે તો કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ નહીં પ્રકાશ તો હું અને પ્રકાશ ને શેતાજી 3 જણા ગાઈઝ જઈએ છીએ પરજોણમાં આપણે તો એકદમ રેડી થઈ ગયા છીએ પ્રકાશ ને શેતાજી 3 જણા જડો અમને હેડવું નહીં હેડવું છે પાછું મોડું થવાનું કેટલા વાગે 11 વાગે તો ચલો ગાઈઝ આજ તો જઈએ છીએ પરજોણમાં મહેસાણા તો ચલો આપણે ગાઈઝ જઈએ આવું મહેસાણા પરજોણમાં તો ગાઈઝ મમ્મી તો આવે છે પેમેન્ટ લાવડો બસ હોત 200 આલે શું 200 આલે 200 આલે આ તો હોત છે આ હો 200 રૂપિયા છે આ હોત છે ને આ ર્યા મુઠીમાં સેવા હંતાડી રાખે છે પૈસા 200 ચાલશે થોડા હજી બીજા હોવા લેવો બસ એટલા તો ગાઈઝ આપણે તો જઈએ છીએ પરજોણમાં મેં શું આબુ મેં શું તાર આબુ છે હા
ના ભાઈ અમારે જોવું હાલો ના રાહો રાહ ના એ પછી તો ફાડી નાખે લે મે હા લાવ એ તો ચલો ગાઈસ આપણે તો જીએ છો મમ્મી આવજો મેં શું ટાટા મમ્મી આવજો તો ચલો ગાઈસ આપણે તો જીએ છીએ તો ગાઈસ આપણે તો ઉપડ્યા છીએ પરજોણમાં હોય તો ગાડી બાડી રોડ ઉપર ઊભી રાખી તો ગાઈસ વચ્ચે રસ્તા વચ્ચે હોય કારણ કે એક બે જણો રહી ગયો છે એટલે અને આપણે ચલો સી સાઈડ આવ જાવ હેડો તો ગાઈસ અમે તો આયા તો એકન પરજોણમાં નહીં પ્રકાશ ખાઈ લીધું ને ખાઈ પીને અમે બેઠા છીએ ગાઈસ મસ્ત વાયરો આવે નહીં અમે તો ઊંધા પડ્યા અમે તો ભૂલા પડ્યા અમે ગોડા જેવા નહીં ડ્રાઈવર ગોડા જેવું તો પેલા ફોન કરે તો અરે ચોકડી આપવાના એમ ના પેલા ડ્રાઈવરનું કીધું ગેસ પૂરે પાછી ચાલે એરો હતો ને તે ડેરી વાળો હતો ને એ વાર લીધી પછી ભમે જ જાય પહેલી ચોકડી પર જ આવે હા અરે જાઓ તો ગાઈસ અમે તો નીકળી જાય છે ઘેર જો વાતાવરણ તો વરસાદ આવે એવું કરી દીધું છે જો વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે ચોપે ને વાદળો જમી ગયો પ્રકાશને તો જાય ને આપણે તો નીકળી જાય છીએ ઘેર તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ વડનગર વકન તો પવન ઓધું અને વાવાઝોડું સડી ગયું છે અને વડનગર આવી ગયા છે જો ચારે કોરે વરસાદ જેવું વાતાવરણ કરી દીધું છે અને વરસાદ આવશે ખરો અને વકન તો વાવાઝોડું ચાલતું જો ગાઈસ એ લેબલા બેબલા દોડતા થઈ ગયા છે તો અમે તો વડનગર આવી ગયા છે કેટલી વાર થાય છે ઘેર જવાની એ તો કોઈ ખબર નહીં ગાડી ગેસ પૂરા દઈ તો ગેસ પૂરા એટલે જઈએ ફાઇનલી ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ અને બાને તો બધો હોય કણ શું કર ખાઈ લીધું કે તો ભૂખ લાગી રોટલો ખાધો તો એ ખાઈ લીધું હા તો બે બે ખાઈ લીધું તો હોય તો વરસાદ આવી ગયો તો જો થોડો થોડો નહીં વાટમાં તો વધારે આવતો તો હોય કણ તો આપણે તો આવી ગયા છીએ ઘેર ડીઝલ વાગી તો શું કરે મજામાં હા શું કણ તે વાગી સાચું ગયું તે વધારે વાગી એ તો જોવું પડે તને તો વાગે એ તો ત્યાંથી આલી પરજોણમાં હારવામાં આવે એરી પેન્ટ તો ચલો આપણે તો જઈએ પપ્પા તો હા પપ્પા તો જોવા હોય તો ટીવી જોવું છે તો પપ્પા હા નહીં લાવે પપ્પા તો કંઈ ટીવી જોવું છે મારી મમ્મી કહે તો પપ્પા તો ટીવી જોવું છે ને આપણે તો અને કાંઈ પ્રકાશને તો હજી આવ્યા જ નહીં પ્રકાશ સદાજી અને એ બે જણા તો હજી આવ્યા જ નહીં એ તો બધી ગાડીઓ પાછળ છે ને આપણે તો ઘેર આવી જાય છીએ અને થોડો થોડો વરસાદ ચાલુ થયો છે શું લેતો તો હોય તો કાંઈ મમ્મી આવી જઈ છે દૂધ તો મોકલી દીધું બસ તાણ વરસાદ આવે છે આજ તો વળી પાછું ધેડા ધેડ કરવા દો હા ઈ કણ તો ચાલુ હતું પાછું રસ્તામાં એ તો થોડો થોડો ચાલુ હતું મેં કીધું ઘેર ના આવે તો સારું હોય તો નહીં ના આવે તો સારું ન કે વળી બધું બેનું કંઈ નાખે પાછું તો હોય તો કાંઈ મમ્મી તો શાકભાજી કાપવા માટે બેસી દીધી અમારે મોડું થઈ ગયું મમ્મી એ મોડું કર્યું ને મમ્મી હા કઈ તમે મોડા આવે મમ્મીને હવે શાકભાજી કાપવા બેઠો તમે શાણ બની રહ્યો મમ્મી કેટલી વાર થયો અડધો કલાકમાં કમ્પ્લીટ થઈ જાય હજી પ્રકાશને તો આવ્યા જ નહીં શીખે કેટલા આવ્યા કેટલી વાર લાગે છે હજી થોડી વાર રહી નાખી નહીં તો જો હોય તો શાકભાજી કપાય છે ને ત્યાં તો તપેલો લઈને આવી ગયો તેજલ ભાભી તો હા આમાં તો મમ્મી છે ને તાર મમ્માએ તો આખું મેં હોણા ફેવર્યું તાર હા આખું મેં હોણા ફેવર્યું મને ખાઈને તો પછી ફર્યા જ છીએ અમે તાર ઠંડુ પીધું ને ફર્યા
તો ચલો મમ્મી તો તેજલ ભાભી આવી ગયો છે એવાની ઓર્ડર કાયો છે એટલે આવ્યો હા હળગાવા પણ મોટો ને મોટો છે તો ગાય આ શકલીમાં છે ને આ શકલીમાં ગમે જેવું દેખાયું હોય ને તો ભાગી જ જાય જો હમણાં કારીગર ભાગ જ છે પણ જો ભય ના પડે સારી વાત છે દેખાવી લઈને નક હા તે જોઈને રાખવું પડે તને તમે શું કરતો હા તો કઈ જકન તો બા અને સંગીતા બાબુ બે જણા ખાવા માટે બેસી ગયો છે અને સૃષ્ટિ તો મગફળીઓ લઈને બેસી હતી તાર નહીં ખાવું શાકનો રોટલો શ્યામ હા શું ખાતું તું આ તો રીંગણનું છે લેટ ખાવું હોય તો હવે તો ખાવા માટે બેસે ને આપણે કઈ તો ખાવા માટે બેસી દઈશું પ્રકાશને તો જે આવી નહીં રહ્યા એટલી કર આપણે તો ભૂસિયા મરવું નહીં કારણ તો કઈ આપણે તો ખાઈ લઈએ પ્રકાશને તો આવીને ખા પણ આપણે તો ખાવા માટે બેસી જઈએ તો કઈ શકન તો શેઠાજી પ્રકાશ બે જણા તો આવી ગયા છે અને આપણે તો ઊંઘવાનું કરીએ છીએ તો અમારા બે જણા લેટ આવ્યા ત્યારે કેટલા લેટ આવ્યા પરઝોન અરે ભાઈ પરઝોન તો બહુ લેટ ના પડી દાડી આવી રહી ગયા છે તમારે બીમાર થવાની તૈયારી અને હવે નોકરીએ જવાનું નોકરી જવાનું બીમારે થઈ ગયા છે નોકરીએ જવાનું બધું અંકાઈ તો કઈ શેઠાજીને તારીને ખાવા માટે બેસી ગયા છે અને આપણે તો બધાએ ખાઈ લીધું તમે ખાઈ લીધું ગાય બધાએ ખાઈ લીધું છે અને શેઠાજી પ્રકાશ બે જણા બાકી છે તે તો બે જણા ખાવા માટે બેસી ગયા છે તો હવે તો પ્રકાશ ને તેજલ બાબુ બે જણા ખાવા માટે બેસી ગયો છે અને આપણે તો બધાએ ખાઈ લીધું છે અને પ્રકાશને તો અમે ખાવા માટે બેઠા નહીં પ્રકાશ મોડા આવ્યા હતા એક અમે ખાવા બેઠા ત્યારે તો અંધારું કરીને આવ્યા છે એટલું ફરતા ફરતા આવ્યા હું આગળ વરસાદ ચાલુ હતું જબરદસ્ત કશું દેખાય જ નહીં ગાડીમાંથી તો ચલો કઈ તો પ્રકાશને ખાવા માટે બેહ્યા છે કાલે પરધોણ આપણો આપણો તો થાક લાગ્યો છે જે અમે અત્યારે તો ઊંઘવું છું અત્યારે ઊંઘવાનો હવારે પરધોણ અત્યારે તો ઊંઘવા લેજો એમ તો ચલો ગાઈઝ આપણે તો ઊંઘીએ છીએ અને આપણો બ્લોગ તો અહીંયા આજે પતાવી દઈએ છીએ કારણ કે આજ તો થાકી જાય છે એટલે પ્રકાશ ગુડ નાઇટ હા તો ગુડ નાઇટ કેમ કઈ કહું ખાવા બેઠો પણ તો એ ખાવા બેઠા પણ હું તો ઊંઘું છું કે એ એડવાન્સમાં ગુડ નાઇટ તો ચલો ગાઈઝ હવે આટલો બ્લોગ પતાવી દઈએ છીએ